विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। विश्वाय विश्वरूपाय विश्वधाराय तेजसे सर्वधर्म विलासाय श्री साईनाथाय नमो नमः। मन जपम मारुततुल्य वेगं जितेन्द्र बुद्धिमता वरिष्ठं वातात्मजन्म वानरयुक्तं मुख्यं श्री रामदूतं शरण प्रपदे। आप सौने मारो ओम साईराम। સૌપ્રથમ તો જ્યાં કિરણભાઈના ઘરે જે સવારે આવી ન શકાય ને કહેવાય ને આ પ્રભુની એક લીલા કહેવાય કે ગમે તેમ ત્યાં હાજર આપવું પડે, જવું પડે. દિલનો નાતો હોય જેમની સાથે સંબંધ હોય ખરેખર ને એ જગ્યા પર જવાનું પણ થાય, કારણ કે મનમાં થાય કરે કે ક્યારે ત્યાં જઈએ. એ જગ્યા પર કોઈ પણ આપણો મિત્ર કોઈ પણ હોય, કોઈ સંબંધી હોય તો સૌપ્રથમ તો ચેતનભાઈ અને જે એના ધર્મપત્નીને અહીં બોલાવીશ. અને અમે તો કારણ કે જે જગ્યા પર જવું હોય અને આપણે પણ જાણીએ છીએ કોઈનાથી ન જવાય તો કોઈને કોઈ નિમિત્ત બનાવી દે છે. તેમ મારે પણ અહીં જે રીતે તે સમયે સહાયકતા કરેલી ને બાબાને પણ લીલા છે કે આજે ત્યાં તારે જવાનું જ છે તો આજે આવવું પડ્યું અહીં મારા ભક્તો સાથે. ને ભીરવીના એ ભક્તો પણ આવ્યા એટલે ખરેખર ખુશી થઈ, આનંદ થઈ. તો ખરેખર એટલા માટે કે જે દિલનો સંબંધ છે આપણા બધા માટે ને ખરેખર બાબાની નાતો કર્ણકોની સાથે છે. ખરેખર જ્યાં જ્યાં પણ અમે તો ગયા છે એક નજરાણું જે બાબાએ આપ્યું છે એ લઈને જ આવ્યા છે. અને મને પણ ખુશી થાય કે જે જગ્યા પર અને જે જગ્યાએ આનંદ એટલા માટે કે અહીં આવવા પહેલાં જે રીતે મને હવે વિચાર આવ્યો કે ચાલો હવે એક બે જણા થઈને મુલાકાત કરી આવીએ. પણ ધીરે ધીરે એવો પ્રશ્ન જાગે કે જે રીતે સાંઈ સાથે જે એમની તસવીરમાં તમે જોશો તો અલગ અલગ જે ભક્તો છે, મિત્રો છે, કેવી રીતે જોડાયા. અને આજે પણ એ આનંદ થયો એટલે એક બે ત્રણ કરીને આજે કેટલાય બધા ભક્તો જોડે અહીં આવ્યો છું. અને बाबा माटे तो હું એટલું જ કહું, कृपा की छाया में छुपाएंगे तुमको, कहाँ तुम जाओगे, प्रेम से पुकार तुझे दर्शन वो दिलाएंगे, थोड़ा ध्यान लगा. જે પણ આ કડી છે ખરેખર એટલા માટે મને આનંદ કરે કે જે સમય જ્યાં જ્યાં પણ અમે સાંઈ કથા કરી છે ને જ્યાં જ્યાં પણ જ્યારે પણ વ્યાસપીઠ પર બેસવાનું થાય ને તો ખરેખર બાબાના એ શબ્દો કે જ્યારે જ્યારે પણ મને જ્યાં જ્યાં પણ તમે યાદ કરશો એ ઘડીએ હું આવી જઈશ. ને આજે પણ એ જગ્યા પર મને એ અનુભવ થયો કે ખરેખર બાબા છે. ને ખરેખર જ્યારે જ્યારે પણ ચેતનભાઈ સાથે મુલાકાત થાય અમારી અને જે સમયે પણ ક્યાં તો સીડીમાં જોઈ શકે ગમે ત્યાં પણ જ્યારે હોય ને ત્યારે ખરેખર એ સમયની વાત થાય. ને ખુશીની વાત તો મારા એટલા માટે કે જે સમય આપણને શ્રીજીની પ્રસાદી ઘણો સમય પછી મળતી
કારણ કે શ્રીડી ક્યાં અને આપણે ક્યાં. પણ ખરેખર એમનો જે ખરેખર નાતો તે જ્યાં જ્યાં પણ સાંઈ કથા થાય છે, જે પંચરાય જે સનાનંદજી તો નથી આવ્યા, પણ જ્યારે પણ લગભગ જીવનમાં જ જ્યારે કથા સાંઈ ચરિત્ર ચાલતું હતું ને તે સમયે પણ એમણે જે પ્રસાદી પહોંચાડી ખરેખર, ને જ્યારે જ્યાં પણ શિરડીની પ્રસાદી પહોંચે છે તે ખરેખર સાંઈ કથામાં બાબા આવી જ છે ને ખરેખર અનુભૂતિ પણ કરાવી. ને આજે જ્યાં જ્યાં પણ સાંઈ કથા થાય છે ને કદાચ ગમે તે રીતે શિરડીથી સાંઈ કથામાં જે પ્રસાદી પહોંચે જ છે, ફક્ત એક પેકેટ પણ પહોંચે જ છે, એટલે કહેવાનો મતલબ કે જેમ જેમ સંબંધ આપણો જે પ્રભુ સાથે બંધાતો જાય, ખરેખર આનંદ એ વાતની છે કે જે સમયે હવે ટૂંક સમયમાં જે 13 તારીખે પરિક્રમા આવી રહી છે, તે જે સમયે સૌપ્રથમ શિરડીમાં સાંઈજીએ ઘઉંનો લોટ જ્યાં જ્યાં પણ વેળ્યો હતો અને દૂર કરી હતી બીમારી, ને તે પવિત્ર ભૂમિ પર જ્યારે પરિક્રમા થતી હોય તો ખરેખર ખુશીનો લહાવો છે. અને એ પરિક્રમામાં ખરેખર આખું ભારતમાંથી ખૂણે ખૂણેથી લોકો આવે છે, અને જે શ્રદ્ધાના ભાવથી જ્યારે પરિક્રમા થતી હોય અને જે જે જગ્યા પર બાપા ફરેલા અને જ્યાં જ્યાં પણ એમણે જે કાર્ય કરેલું, આજે જ્યાં આપણે પગલાં પાડીએ ત્યારે એ આપણને પણ મેં જ્યારે સાંઈ કથા કરેલી અહીં પણ, ને ત્યારે પણ ખરેખર એ આનંદ થયો કે જે સમય આરતી થતી ને ત્યાં અંદરનું જે ઝાલર જે ઘંટ ઓટોમેટિકલી હળતો હતો, વાગતો. ઘણા ભક્તો મારે જોયેલા. એટલે ખરેખર મને એ આનંદ થાય કે આપણી પવિત્ર ભૂમિ પર આપણા ભક્તો આવા સંતો થઈ ગયા. અને ખરેખર જે આપણા વિસ્તારમાં ઘણા એવા જગ્યાએ જે હું જોઉં છું અત્યારે પણ લગભગ વિજય બાપુની કથા આછવાણીમાં લગભગ ચાલી રહી છે, અને હાલમાં જ્યારે બળદરા થઈ ત્યારે પણ વચ્ચે ન જવાય, પણ છેલ્લા દિવસ હું જ્યારે ગયો ત્યારે હું પણ નીચે બેઠો હતો આમ તમારી જરા, તો ત્યાંના ભક્તા કહેવાય ને કે જે પણ એ લોકોને ખબર હોય તો ગમે ત્યાં બેઠેલા ઉપર જ બેસાડી દે. અમે વિચાર કે નીચે બેસીને સાંભળ્યા, પણ ત્યાંથી જોઈ લીધા એટલે તરત જ માઇકમાંથી બોલ્યા જવું તો પડે જ, અને ત્યાં મહેમાનો જોડે બેસાડી તો દીધો. પણ મને મનમાં એવું થયા કરે કે કાશ બોલવા ન આવે તો સારું. અને બાબાની સાથે વાતો થાય ને તો તમને ખબર જ છે, બાબાને કહું વધારે જ નહીં પણ 2 શબ્દ બોલવા દે છે, એટલું મેં વિચાર્યું. એટલી વાર ઉપર વિજય બાબુ વાઘેલા સાંઈ ભક્ત એવા કથા કરાવેલા છે, તો એમને 2 શબ્દ ખાલી મેં તો વિચાર્યું એટલે તમે બોલાવી લીધા. એટલે કહેવાનો મતલબ બાબા તો બાબા જ છે. ખરેખર આપણે જે વિચારીએ ને એ થઈ જાય. એટલે હું ઘણી વાર સમય વધારે નથી લેવાનો, 2 મિનિટ બોલીશ. અને બાબા માટે તો હું તો એટલું જ કહું, એ ખરેખર મારું ખાસ એ ફેવરેટ ભજન છે